મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત। જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવશે। તો ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર। જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે। મહત્વનું છે, લોકસભાની ચૂંટણી છે 7મી મે ગુજરાતમાં, ત્યારે તેને લઈ અને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે। ટૂંક જ સમયમાં નવી તારીખની જાહેરાત થઈ જશે અને જે પણ સત્તાવાર રીતે કહેવામાં આવશે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે। જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે। લોકસભા ચૂંટણીને લઈ અને પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે। તો ટૂંક જ સમયમાં પરીક્ષાની નવી તારીખો પણ જાહેર કરવામાં આવશે। જે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે આ મોટા સમાચાર। હવે નવી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। હાલ પૂરતી ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા લેવાની હતી તે સ્થગિત કરી દેવામાં આવી છે। તો લોકસભા ચૂંટણીને લઈ પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખની જાહેરાત થઈ જશે અને ટૂંક સમયમાં એબીપી અસ્મિતા પણ આજ વિશે સચોટ માહિતી આપના સુધી પહોંચાડશે। આપણી સાથે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। હસમુખભાઈ, આપનું સ્વાગત છે। શું કારણ રહ્યું આ જે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે તેને લઈને, અને નવી તારીખ ક્યાં સુધીમાં જાહેર થશે સર? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024 રોજથી શરૂ કરવામાં આવી હતી અને શરૂ કરવામાં આવેલ છે। આજની પરીક્ષા પણ યથાવત રહે છે। આજે જે સાંજ સુધીની શિફ્ટ છે, આજની 4 શિફ્ટ છે, એમાં પણ પરીક્ષા આજે યથાવત રહે છે। ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત તારીખ 20 એપ્રિલ એટલે કે આવતીકાલથી જે પરીક્ષાનો કાર્યક્રમ છે 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4-5 મેના રોજ જે પરીક્ષાઓ રાખવામાં આવી હતી તે તમામ શિફ્ટની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે। તારીખ 8-9 એટલે કે ચૂંટણીની તારીખ પછીની 8-5-2024 અને 9-5-2024 રોજની પરીક્ષાઓનો કાર્યક્રમ યથાવત રહે છે। માત્ર આવતીકાલથી એટલે કે 20, 21, 27, 28 એપ્રિલ અને 4 અને 5 મે સુધીની પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે અને આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાના કાર્યક્રમ ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી આયોગના અનુમતિ મેળવીને નવેસરથી તારીખો આપવામાં આવશે। અત્યાર સુધી જેમને પરીક્ષાઓ આપી દીધેલી છે, આજે પણ જે પરીક્ષાઓ આપવાની છે એમને ફરીથી પરીક્ષાઓ આપવાની રહેતી નથી। એમની પરીક્ષાઓ બરાબર રીતે લેવાઈ છે, એમાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ નથી। ખૂબ સારી રીતે પરીક્ષા ચાલી રહી હતી, પરંતુ આજે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલનના હેતુસર જ આવતીકાલથી પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે। જી આભાર હસમુખભાઈ, અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે।